मॉर्निंग, जय स्वामीनारायण। देखो दोस्तों, બધા કેમ છો? મજામાં? જય જોહાર, જય આદિવાસી। તો ચાલો, અમારી મોર્નિંગ સ્ટાર્ટ થઈ ગઈ છે અને અમારી મોર્નિંગમાં આ મેડમ આજે મારો દિમાગ ખાય છે ઉઠવામાં કલાકો સુધી। જો ત્યાંની ત્યાં આડોટી કરે છે ત્યાંની, અને હું ઉઠી ગઈ છું નાહી ધોઈને। તમને ખબર જ છે કે હવે રેડી થઈ ગઈ, કેમ કે રેડી થઈને હવે જઈશ મારા રૂટીનમાં મંદિર। પછી દૂધ લઈશ, દૂધ લઈને પછી બધું કરીશ, કેમ કે આજે મારે ફર્સ્ટ છે તો હું આજે જમવાની નથી। तो फिर मैं आज शू करीश, कुछ भी नहीं खाऊंगी, केले ले आऊँगी, इसके बाद देखते हैं। और शाम को खिचड़ी, आपके लिए तो खिचड़ी बना दूँगी वैसे भी। तो क्या शाम को मेरे को भी खाना है ना, फिर हाँ नहीं, अभी तो नहीं खाऊंगी, अभी तो चाय पीऊँगी। तो चलो दोस्तों, ये त्रिशु क्या कर रही है भाई, इसको क्या करूँ, इसका कुछ समझ नहीं आता है कभी कभी, यही मेरा दिमाग ख़राब करती है। जल्दी उठना नहीं, इतना चिल्ला चिल्ला के उठाना पड़ता है। और मेरा क्या है ना, वो रात के टाइम में कभी कभी मैं वो दही खाती हूँ ना, तो ये मेरा गला ख़राब हो जाते, इसकी वजह से मैं थोड़ा सा ये बोलने से तकलीफ़, बोलने के लिए तो तकलीफ़ हो रही है, थोड़ा हमारा हिंदी गुजराती मिक्स हो जाते, तो ये सब चला लेना। और आज ये मेरी रिंग कैसी लग रही है, ये हमारी रिंग आज मैंने कुछ अलग सा पहना, किसने गिफ्ट दिया था ये ड्रेस भी, एक आंटी है ना वो भेजा था सूरत से, थैंक यू आंटी, क्योंकि सब लोग मेरे को भेजते हैं बहुत सारे कपड़े, मैं खुद नहीं खरीदती, मेरे कपड़े आते हैं, कोई कोई लोग भेजते हैं, क्योंकि मैं अकेली रहती हूँ ना बच्ची के साथ, तो सब लोग बहुत ऐसे मेरे को हेल्प करते हैं। तो ये सारे कपड़े सबने दिए हुए हैं, मेरा तो कुछ भी नहीं। तो चलो भाई, ऐसा है भाई। चल त्रिशु फटाफट ઊભી થઈ જા। देखो दोस्तों, ત્રિશુનો ટાઈમ થઈ ગયો પણ હજુ સુધી એ જવા માટે રેડી નથી, એટલે ભાઈ ઊભી થતી નથી અને જલ્દી ઉઠતી નથી। મારી પાછળ આવે છે, હું ને મંદિરે નહીં તો દર્શન કરતી સરખી, આ બધા છોકરા આવે છે। ચલો દોસ્તો, ત્રિશુ અમારે જાય છે ટ્યુશન। दोस्तों, मैं गई છે હવે ઘરે। તો મારે ત્રીજું સવારમાં મને માથું ઉડી આપે છે, જો હવે અધમણ મારા વાળ તોડશે એમાંથી। તોડું નહીં તારા વાળ પણ તોડું મેં। ચાલ, હજુ તો અમે નાવ્યા નથી, આજે તો અમારું ટાઈમ શેડ્યુલ બધો ખરાબ થઈ ગયો છે।
દીવા બીજા પૂજા બધું કરવાનું બાકી છે. પણ આજે કેવું છે, સવારમાં માથું મને બહુ દુખતું. એમ લાગ રાખીને આ લીધી સૂર્યા ચાલ માથું દુખે. નહીં દુખેલું તો બી થા તારે આળસ કેમ? નહીં મારે નાવા જવું છે ક્યાં. તને તો કારણે તો કીધું નાવા જાય, પોતે તો જતી નહીં. આળસ નહીં કરતી કઈ. હા? નાવા જવું જ છે મારે, પણ તું તને મોકલું તો તું તો જતી નહીં, પછી મારે જવું જ પડશે ને હવે. રબડ રબડ देखो इतना बड़ा लगता है મારી દીકરીનું બસ આવી રીતે ટાઈમ નીકળી જાય. આજે તો બંને નાયા ધોયા વગર બેઠા છે. હવે જઈશું નાહીશું. એને ક્યારની કહું છું નાહી લેલી તો નાતી નથી. હવે ચાલો દોસ્તો અમે ફ્રેશ થઈ જઈએ, નહીં લઈએ એટલે ધોઈને. એમને ખંજવાળીશ ના રે પકડીશ ના રે તો ખંજવાળ ઈસુ મને ચોટી બનાવી આપે છે હે ને. તો હલાઈ દીધો આમ ખંજા ખંજા કરે છે. એ તો ચાલે તો. ઊભી થા એક કોલ ઊભી થા ચલો ભાઈ હવે એ ઊભી કરે છે. લો ઊભી થઈ જાઓ. તો કર અરે બોલ પકડ કર જા તારે મોડે કરવાનું છે ઘડિયા. જા મારું બકલ ત્યાં પેલી રૂમમાં પડ્યું છે. જા લઈ આવજે. જા લઈ આવ. રે ને ના પણ નહીં ઓડીશ ચાલશે મેડમ. અહીંયા